વિકાસના પ્રોજેક્ટના નામે દાહોદના ખેડૂતોની જમીન અને ઘર છીનવાઈ રહ્યા છે ત્યારે હવે જાલોદના ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે। મહત્વપૂર્ણ છે કે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા અંતર્ગત અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે। હજુ તો નેશનલ કોરિડોરનો વિરોધ શાંત નથી પડ્યો ત્યારે હવે એરપોર્ટ માટે ખેડૂતોની જમીન સંપાદનમાં જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોને ડર છે કે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરમાં જે જમીન બચી હશે તે પણ હવે જતી રહેશે એટલે રોજીરોટી છીનવાઈ જવાની બીકે ખેડૂતોએ લડત શરૂ કરી। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના 4 ગામોની અંદર જે એરપોર્ટની અત્યારે સર્વે ચાલી રહ્યું છે તેનો જે ખેડૂતો છે 4 ગામના ખેડૂતો પોતે વિરોધ નોંધાવી રહ્યા છે। આજે આપણી સાથે અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। આ જે એરપોર્ટ બની રહ્યો છે શું વિરોધ છે આપનો? દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ટાડાગોળા ગામ, શારદા, છાયણ, ગુલતોરા આ અને કાળેગામ